મિત્રો, આપ સૌ જાણો છો કે ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક નગરીના અંદર એક પછી એક અકસ્માતના બનાવો બની રહ્યા છે, જેના અંદર કેટલાક કામદારો અને મજદૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને કેટલાક કામદારો આજે પણ હોસ્પિટલના અંદર સારવાર મેળવી રહ્યા છે. જે સંભવિત બન્યું છે ભરૂચ જિલ્લાના ઊંચા વહીવટી પ્રશાસનના કારણે. એવો જ એક બનાવ આજે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના અંદર આવેલ સાયખા જીઆઈડીસી અને વિલાયત જીઆઈડીસીના અંદર આવેલ ભૂખી ખાડીના અંદર કેટલાક જળચર અબોલા પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. કોઈક કંપની દ્વારા બેદરકારી ભરી રીતે કેમિકલ યુક્ત પાણી ભૂખી ખાડીના અંદર છોડાતા અસંખ્ય માછલાઓએ અને જળચર પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ મૃત્યુ પામેલ માછલાઓને ત્યાંના નજદીકી વ્યક્તિઓ પોતાના ખોરાકમાં આરોગી રહ્યા છે. જો આ આરોગ અને આ ખોરાકથી કોઈક વ્યક્તિઓનું આરોગ્ય જોખમાશે તો એના માટે જિમ્મેદાર કોણ રહેશે? ભરૂચ જિલ્લા વહીવટી પ્રશાસન કે વાગરા તાલુકા વહીવટી પ્રશાસન? અનેકવાર વહીવટી પ્રશાસનને લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ તેમના દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. આવનાર દિવસોના અંદર પોતાની જાતને સર્વે સર્વા સમજનાર અને કાયદાને નેવે મૂકીને પોતાની મનમરજી અનુસાર જે આ નિયમો ચલાવી રહ્યા છે એવા કંપનીના મિલ માલિકો સામે જો કડક કાર્યવાહી કરવામાં નહીં આવે તો નજદીકી જાગૃત આગેવાનો, નજદીકી ખેડૂતો કે જેમના ખેતરોના અંદર આજે કેમિકલ યુક્ત પાણી ફરી વળવાના કારણે એમના ફળદ્રુપતા છે તે ઓછી થઈ રહી છે, તેમના સાથે ભેગા મળીને જરૂરી પડશે તો આવી બે જવાબદાર કંપનીઓને તાળાબંધી કરવા માટે અમે કટિબદ્ધ છીએ.